નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 11 જૂન 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આગળ વધશે। ધીમે ધીમે કઈ રીતે આગળ વધશે, કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદની શરૂઆત સૌથી પહેલા થશે, જેમાં ખાસ કરીને જોઈએ તો હવે આગામી સમયની અંદર 3 થી 4 દિવસમાં ચોમાસું સક્રિય બનશે। મુંબઈ આજુબાજુથી મહારાષ્ટ્રથી આગળ વધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એમ આગળ વધવાનું છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને આપણે જોવાનું છે આગામી સમયમાં કયા વિસ્તારમાં ક્યારે વરસાદની શરૂઆત થશે। તો જોઈએ સંપૂર્ણ માહિતી। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના આ જે બધા વિસ્તારો છે, જેમાં આ રીતે વરસાદી સિસ્ટમ 16 તારીખ સુધીની અંદર ખાસ કરીને 14 થી લઈ 15, 16, 17 અને 18 તારીખ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોને કવર કરી લેશે। તો જોઈએ હવે સંપૂર્ણ અપડેટ। આજની વાત કરીએ તો ખાસ કરીને આજે ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની તૈયારી થઈ રહી છે, જેમાં આગામી સમયમાં 13 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે તે આગળ વધી શકે। ખાસ કરીને અરબ સાગરના જે દરિયાકાંઠાના જે ભાગો છે, જેમાં પણ ખાસ કરીને સિસ્ટમની અંદર જે અત્યારે હાલ તૈયારીઓ થઈ રહી છે। તો જોઈએ 14 તારીખની અપડેટ, 13 તારીખની અપડેટ, જેમાં 13 તારીખની અંદર પણ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, જેમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોસી, કપરાડા, વાની, ખાડોલી આ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય। 14 તારીખની બપોરની અપડેટ જોઈએ તો ખાસ કરીને સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદની શરૂઆત થશે, જેમાં બપોર પછીનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને રાત્રિના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં અમરેલી પંથક, સાવરકુંડલા, પાલીતાણા, શિહોર, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, વલભીપુર, ગઢડા, બાબરા આ જે બધા ભાવનગર જિલ્લાના વિસ્તારો છે, રાજકોટ જિલ્લાના વિસ્તારો, જસદણ છે આજુબાજુના, રાણપુર, ધંધુકા, બરવાળા, સોનગઢ, બોટાદ, સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારો, અમરેલી પંથકના વિસ્તારો, તેમાં પણ વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ, ભરૂચ, ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા, વંકલ, કોસંબા, સુરત તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે, ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ સુરત, બારડોલી, તાપી, નવાપુર તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, નવસારી, બિલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા તેમજ સતાણા, ખાડોલી, વાપી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે। તો ખાસ કરીને આપણે વાત કરીએ 15 તારીખની, જેમાં 15 તારીખે વહેલી સવારથી લઈ બપોરના સમયગાળા પહેલા એટલે કે 10-11ના સમયગાળામાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે। અને બપોરના સમયગાળાની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ અને બોટાદ જિલ્લો તેમજ ભાવનગર જિલ્લો, જેમાં તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, સૂત્રાપાડા, માંગરોળ આ બધા વિસ્તારો, ઉના સુધીના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ધોળકા, ખંભાત, નડિયાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર તેમજ જે વલસાડના જે વિસ્તારો છે, નવસારી અને ડાંગના જે વિસ્તારો છે, તેમાં પણ વરસાદની આજે પૂરેપૂરી આગામી સમયમાં શક્યતાઓ છે। 15 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને 16 તારીખની અંદર વહેલી સવારે 8 વાગ્યાના સમયગાળામાં પણ રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે, રાજુલા, મહુવા, તળાજા, સાવરકુંડલા તેમજ
પાલીતાણા, શિહોર, ભાવનગર, વલભીપુર તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, રાજપીપળા, ભરૂચ તેમજ સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આગામી 16 તારીખમાં જે બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મહુવા, ઉના, તળાજા, વેરાવળ તેમજ જામનગર, મોરબી, રાજકોટ, ભાણવડ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલમાં પણ વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર તેમજ ડાંગ, વલસાડ, નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આગામી 16 તારીખે બપોર પછીના સમયગાળામાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, અમરેલી, પાલીતાણા, ગારિયાધાર, ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, માંગરોળ, રાજુલા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર તેમજ મોરબી, કુડા આજુબાજુના વિસ્તારો, અમદાવાદ સાઈડના જે વિસ્તારો છે, કપડવંશ છે, વિરમગામ છે, ધોળકા, નડિયાદ, લુણાવાડા તેમજ ગોધરા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે, ખંભાત તેમજ ભરૂચ, રાજપીપળા તેમજ સુરત, તાપી, નવાપુર, વલસાડ, નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર તેમજ પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આગામી સમયમાં સિસ્ટમ ધીમે ધીમે વધુ મજબૂત બનશે અને 17 તારીખની અંદર પહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય તેમજ આગામી સમયમાં બપોર પછીનો જે સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા, ડુંગરપુર, પાલનપુર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે। 18 તારીખની વાત કરીએ તો 18 તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર દક્ષિણ ગુજરાત અને સમગ્ર મધ્ય ગુજરાત કે જેમાં વરસાદ જોવા મળશે। 19 તારીખની વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે। 20 તારીખની વાત કરીએ તો 20 તારીખમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી વરસાદી સિસ્ટમ રહેશે। 21 તારીખની અંદર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે, જેમાં રાધનપુર હોય, પાલનપુર હોય, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા। 22 તારીખમાં પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। 23, 24 અને 25 તારીખ સુધીની અપડેટ આપણે જોઈ, જેમાં વરસાદી સિસ્ટમ અતિ ભયંકર રીતે ગુજરાતની અંદર સક્રિય રહેશે। હવે આપણે જોઈએ પવનની ઝડપ। હવે આપણે આજની પવનની ઝડપની વાત કરીએ તો મહુવાની અંદર 42, ઉનામાં 54, વેરાવળમાં 43 તેમજ જૂનાગઢ આજુબાજુ 41 કિલોમીટર પ્રતિ કલાક, કચ્છના ભાગોમાં 42 થી 51 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આજે જોવા મળશે। હવે આપણે વાત કરીએ આવતીકાલે 12 તારીખની તો પવનની ઝડપ કચ્છના દરિયાકાંઠો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 40 થી 45 તેમજ 13 તારીખે 14 તારીખે પવનની ઝડપ દરિયાકાંઠે થોડી વધારે જોવા મળશે 40 થી 42। બાકી દક્ષિણ ગુજરાતમાં 18, 19 તારીખથી કચ્છની અંદર પણ 50, સૌરાષ્ટ્રમાં 50 અને દક્ષિણ ગુજરાતમાં 40, મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ 40 થી 42ની પવનની ઝડપ જોવા મળશે, જેમાં 20 તારીખમાં પણ જે સૌરાષ્ટ્રના જે ભાગો છે, કચ્છના ભાગો છે, જેમાં 50 થી 52, કચ્છમાં સૌરાષ્ટ્રમાં 49 થી લઈ 51 સુધીની પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં 47 થી 50ની જોવા મળશે। 22, 23 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ રહેશે।
23-24ની અંદર પવનની ઝડપ અતિ ભયંકર બનશે, જેમાં ખાસ કરીને સુરત આજુબાજુ 60, સૌરાષ્ટ્રમાં પણ 55 થી 60 અને કચ્છની અંદર 62 થી 65, મધ્ય ઉત્તર ગુજરાતમાં 45 જેવી પવનની ઝડપ રહેશે. 25 તારીખમાં પણ આ રીતે ચોટાના પવનો અને ભારે ભયંકર પવનો ફૂંકાવાની શક્યતા રહેલી છે.